હવે જોવાનું એ કે વાલીના મૃત્યુ પછી રાજ્યાભિષેક કોનો થયો. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. વાલીની અંત્યેષ્ટિ વિધિ નિર્વિઘ્ને પતી ગઈ. રામજીએ અંગદને યુવરાજ પદે સ્થાપવાનું વાલીને વચન આપ્યું હતું. એટલે કિષ્કિંધાનું રાજકારણ આંતરકલહમાં પરિણામ બચતું ગયું. બીજે દિવસે સુગ્રીવના રાજ્યાભિષેકની ધમાલથી પંપાપુર ગાજી ઉઠ્યું. જીવનની ઘટમાળ પણ કેવી ઘડાય છે. એક દિવસ શોક પળાય છે, બીજે દિવસે ઉત્સવ ઉજવાય છે. દુઃખ અને સુખ વચ્ચે કોઈક વાર સમયનો કેટલો બારીક પડદો રહેતો હોય છે. વાલીના સ્વર્ગવાસની મધરાતે મરસ્યા ગવાતા બંધ થઈ ગયા. રોગ અક્કળ શમી જતા ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ. એ રાત્રે પંપાપુરમાં કોઈ કહેતા કોઈ ઝૂંઘ્યું નહીં. પ્રાતઃકાળે શરણાઈ વાદનથી ચોઘડિયા ગડગડી ઉઠ્યા. ધજા પતાકાથી આખા શહેરને શણગારવામાં આવ્યું. રાજમાર્ગો અરીસા જેવા ચોખ્ખા ચણક થઈ ગયા. સુગ્રીવ, હનુમાનજી અને એમના સાથીદારો સાથે લક્ષ્મણજી પંપાપુર આવ્યા ત્યારે વાનરો એમનું સ્વાગત કરવા ઉત્સાહ અને ઉમંગપૂર્વક તૈયાર થઈને ઊભા હતા. વિધિનો ખેલ પણ કેવો અટપટો છે. જે સુગ્રીવ પોતાના પ્રાણ બચાવવા ઋષ્યમુખ પર્વતના એકાંતવાસીમાં સજા ભોગવી રહ્યો હતો, એ આજે વિશાળ વાનર સામ્રાજ્યનો સમ્રાટ બનવાનો હતો. ભગવાન રામજીના શરણમાં જે જાય છે એના સઘળો સંતાપ શમી જાય છે. એની ભાગ્યદશા જ બદલાઈ જાય છે. રંક રાજા બની જાય છે. ગઈકાલનો ભિખારી આજે મોટો દાતા બની જાય છે. એટલે તો કહ્યું છે, વિધિના વિધાન વિચિત્ર હોય છે. વિધિ કેવા કેવા નાચ નચાવી રહી છે. રામજી તો વનવાસની અવધિ પૂરી કરી રહ્યા હતા. એમનાથી તો વસ્તીમાં કે નગરમાં જવાય નહીં. એટલે સુગ્રીવનો રાજ્યાભિષેક કરવા અને અંગદને યુવરાજ પદે સ્થાપવા લક્ષ્મણજીને ખાસ એમની સાથે રામજીએ જ મોકલ્યા હતા. ખૂબ જ દબદબાપૂર્વક સુગ્રીવના રાજ્યાભિષેક કરવામાં આવ્યો. સુગ્રીવના સિંહાસનની જમણી બાજુએ એક નાનું સિંહાસન ગોઠવવામાં આવ્યું હતું. એ નાની સિંહાસન પર વાલીપુત્ર અંગદને યુવરાજ તરીકે વિધિપૂર્વક રાજ્યાભિષેક કરવામાં આવ્યો. પંપાપુરની આજુબાજુ વસતા ઋષિમુનિઓએ આ રાજ્યાભિષેક પ્રસંગ આદરપૂર્વક તેડાવવામાં આવ્યા. પંપાપુરની રાજ્યસભા ઋષિમુનિઓના મુખેથી બોલાતા વેદોક્ત મંત્રોથી ગુંજી ઉઠી. સુગ્રીવને એની પત્ની પાછી મળી ગઈ હતી. એટલે સુગ્રીવની બાજુમાં પણ ઉચ્ચ આસને એમને બેસાડવામાં આવી હતી. મુખ્ય સચિવ પદે હનુમાનજી વિધિપૂર્વક નિમણૂક કરવામાં આવી. અન્ય સચિવોએ હનુમાનજીના નેતૃત્વને સહર્ષ સ્વીકાર કર્યો. સામ્રાજ્યને તેમજ સમ્રાટ સુગ્રીવને વફાદાર રહેવાનો એ જ વેળાએ સૌ સચિવ શપથ લીધા. વાલીના વદની અને સુગ્રીવની રાજ્યાભિષેકની ખબર થોડા કલાકોમાં જ સમગ્ર વાનર રાજ્યમાં પહોંચી ગઈ હતી. એક ડાળીએથી બીજી ડાળીએ કૂદકો મારી ઝડપી વેગે પ્રવાસ કરનાર વાનર સંદેશવાહકો આ અશુભ અને શુભ સમાચાર એક જ સાથે સમગ્ર સામ્રાજ્યમાં પહોંચાડી દીધા હતા. રાજ્યાભિષેકના મંગળ દિને તો વાનરો અને રીછોના ટોળે ટોળા દૂર દૂરથી પંપાપુરમાં આવતા જ રહ્યા. વાનરો એટલી મોટી સંખ્યામાં ઉમટ્યા હતા કે સૌને પંપાપુર સમાવવા મુશ્કેલ પડ્યા. હનુમાનજીએ તાત્કાલિક એમને દુર્ગની બહાર રહેવાની વ્યવસ્થા કરી આપી. દરેક પ્રાંતના પ્રતિનિધિઓ રાજ્યાભિષેકની વિધિ વખતે હાજર રહે અને બીજા વાનરો વારાફરતી રાજસભાના બહારના કક્ષમાં ઊભા રહી સમ્રાટ સુગ્રીવના અને યુવરાજ અંગદના દર્શન નિરાતે કરી શકે એવી વ્યવસ્થા તરત જ ગોઠવી દીધી. વાલીના આપખુદ રાજ્ય શાસનથી ત્રાસેલી પ્રજાએ એ રાત્રે નિરાતનો શ્વાસ લીધો. વાલીના સ્વજનોએ પણ શોક ત્યજી દઈ ઉલટભેર રાજ્યાભિષેક વિધિમાં ભાગ લીધો. આ ઉત્સવમાં જૂના વેરઝેર ભૂલાઈ ગયા. સલાહ, સંપ અને સુખ શાંતિનું સામ્રાજ્ય બધે જ ફેલાઈ ગયું. સુગ્રીવનો રાજ્યાભિષેક ખૂબ શાનદાર રીતે ઉજવાયો. લક્ષ્મણજી એમની ભાવભીની વિદાય લેવા ગયા ત્યારે સુગ્રીવ એમને વળાવવા ઉઠ્યો. સ્નેહભર્યા સ્વરે સુગ્રીવ બોલ્યો, લક્ષ્મણજી, રામજીના ચરણ કમળમાં મારો આ નમ્ર સંદેશ પહોંચાડજો. વર્ષા ઋતુ હવે બેસી ગઈ છે. આ ઋતુમાં જાનકીજીની શોધ કરવી ધોલી છે. એ વીતી જાય એટલે મારા વાનર સમૂહ સીતા માતાની શોધમાં સત્વરે મોકલી આપીશ. લક્ષ્મણજી સુગ્રીવનો સંદેશો લઈ રામજી પાસે ઋષ્યમુખ પર્વત પર પાછા ફર્યા. રામજીએ એ જ આશ્રમમાં નિવાસસ્થાન રાખ્યું હતું. વર્ષા ઋતુમાં તો નદી નાળા પાણીથી ઉભરાયા હોય એટલે આગળ પ્રવાસ કરવો નિરર્થક હતો.
હનુમાનજી અને બીજા વાનર સચિવો સુગ્રીવની સાથે ચાલ્યા ગયા. એટલે આશ્રમમાં તો માત્ર રામજી અને લક્ષ્મણ બે જ રહ્યા હતા. સુગ્રીવ તો રાજવૈભવમાં એવો ગળાડૂબ ડૂબી ગયો કે રામજી અને લક્ષ્મણજીને બિલકુલ ભૂલી ગયો. પેલી કહેવત છે ને, સત્તા સામે શાણપણ નકામું છે, પણ સાથે સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે સત્તા સાંપડતા શાણપણનું દેવાળું ફૂંકાઈ જાય છે. વિપત્તિ વેળાએ રામજીએ ચરણો સમીપ બેસી રહેનાર સુગ્રીવે સિંહાસને બેઠા પછી એ પણ ન વિચાર્યું કે રામજીની સેવામાં બે ચાર અનુચર વાનરો રાખવા જોઈએ. રાજવૈભવમાં ઉછરેલા સુકુમારો અત્યારે એના અતિથિ બની રોકાયા હતા. એમના ભોજનનો પ્રબંધ પોતે કરવો જોઈએ. રામ લક્ષ્મણ તો વનવાસ સ્વીકાર્યા પછી કંદમૂળ ને ફળાહાર પર જ જીવન ગુજારતા હતા. ઋષિમુખ પર્વત પર હનુમાન, સુગ્રીવ, અન્ય વાનરો હતા ત્યારે તો વાનર અનુચરો બધાનો ફળ લાવતા હતા. પણ હવે આ કામગીરી લક્ષ્મણજીએ ઉઠાવવી પડી. વાનર રાજનો આ અવિનય રામજી અને લક્ષ્મણજીના ધ્યાનમાં આવી ગયો હતો. પણ વાનરની ટૂંકી બુદ્ધિ પાસે વિવેકની આશા રાખવી વધુ પડતી હતી. ઋષ્યમુખ પર્વત પર વિવિધ જાતના ફળો અને કંદમૂળો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હતા. વનવાસના પ્રારંભથી જ ફળ અને કંદમૂળ વીણી લાવવાનું કામ લક્ષ્મણજી જ કરતા હતા. એટલે એમને માટે તો આ કાર્ય બિલકુલ સાહજિક જ થઈ પડ્યું હતું. સમુદ્ર જેવું વિશાળ વાનર સામ્રાજ્ય વ્યવસ્થિત હતું. વાલીની આંખ ખુદી માત્ર પોતાના પરિવાર પૂરતી જ હતી. પ્રજા માટે એના અંતરમાં ઉત્કટ પ્રેમ હતો. પ્રજા પણ એને પ્રાણીની પેઠે ચાહતી હતી. રાક્ષસોના ત્રાસમાંથી છોડાવનારો વાલી પ્રજાના હૃદય સિંહાસન પર એકચક્રી શાસન ચલાવી રહ્યો હતો. સુગ્રીવના શાસનને પણ પ્રજાએ એટલા જ પ્રેમથી વધાવી લીધું હતું. યુવરાજ અંગદ પણ હવે રાજકાર્યમાં રીડા થવા માંડ્યા ગયા હતા. વાલી તરફ અંધભક્તિ દર્શાવનાર પ્રજાનો મોટો વર્ગ અંગદને વાલીની પ્રતિમૂર્તિ જ માનતા હતા. એટલે જ મુખ્ય સચિવ હનુમાનજી અંગદને આગળ જ દરેક કાર્યમાં રાખતા હતા. રાજ્યધુરા હાથમાં આવ્યા પછી સુગ્રીવને તો કાંઈ જ કામ કરવાનું બાકી રહ્યું નહોતું. ઘણો સમય દુઃખ વેઠ્યું હતું. વનવાસનું કારાવાસ જેવું એકાંત જીવન જીવવું પડ્યું હતું. એટલે એ તો સમ્રાટ પદ સાંપડતા જ ભોગ વિલાસમાં પડી ગયા હતા. કાલે આપણે જોશું શું સુગ્રીવે રાજા રામની મદદ કરી. જો પ્રભુનો ભાવ તમારા હૃદય સુધી સ્પર્શે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.